ઉત્તરાખંડની આઈઆઈટી રૂડકીની ટેકનિકલ નિષ્ણાંતોની ટીમ વડોદરામાં છે. છેલ્લા 2 દિવસથી રૂડકીની ટીમ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગની મુલાકાત લઈ રહી છે, જેમાં આજવા સરોવર સહિત આજે સ્કાડા સિસ્ટમની મુલાકાત લેવામાં આવી હતી. કોર્પોરેશનની સ્કાડા સિસ્ટમની કાર્યક્ષમતા માટે રૂડકીની ટીમે સૂચનો કર્યા છે. આઈઆઈટી રૂડકીની ટીમના પ્રોફેસર અરુણ કુમારે નિવેદન આપ્યું છે કે હજુ તો અમે કોર્પોરેશનની કામગીરી સમજી રહ્યા છે. કોર્પોરેશન મોડર્ન ટેકનોલોજીથી કામ કરે છે, એમાં શું સુધારા વધારા કરવા જોઈએ તે અંગે અમે જણાવીશું તેમને જણાવ્યું હતું. कॉर्पोरेशन जो लोकल सप्लाई है बेसिक का इशू है, इसके संबंध में उन्होंने हमें निमंत्रण दिया था. हम आए थे तो वाइट टीम देख रही है क्या क्या इशूज़ है, क्या क्या काम कर रहे हैं, सभी तरह काम कर रहे हैं, देख रहे हैं कि कैसे उसमें क्या इम्प्रूव करेगा अभी काम करेंगे. और इस तरह के कामों में हमें लगता है क्या क्या मॉडर्न टेक्नोलॉजी और इम्प्रूव कर सकते हैं, उसी की संभावना से ही अभी तो हमारी पहली विजिट है. तो ये समझने की चल रहा है. सर, आप तो एक्सपर्ट हो, ये स्काडा सिस्टम देख के कैसा लगा कि कितने सारे पैसे स्मार्ट सिस्टम है. स्काडा सिस्टम तो हर जगह होना चाहिए. आजकल तो बिल्डिंग में भी मैनेजमेंट टेम्परेचर क्लाइमेट से एक कंट्रोल ज़्यादा मिलेगा. अच्छा है, अच्छी पहल है. और हम तो चाहते हैं कि ये सारी इन्फॉर्मेशन जो पब्लिक के इंटरेस्ट की हो उनको भी मिल जाए वेबसाइट में. वो सब फ्यूचर के लिए है. बहुत जगह ऐसा होता है नहीं, हमको पता नहीं चलता कि वाटर क्वालिटी मेरे पानी में क्या आ रही है घर में, मेरे वेबसाइट में मिल जाए. इस तरह की इन्फॉर्मेशन आजकल हो रहा है. पब्लिक को काफ़ी अवेयरनेस है. सरकार और इंस्ट्रूमेंटेशन रिसोर्सेज सभी इसी दिशा में काम कर रहे हैं. આપણે એમના સજેશન લેવા માટે એમને બોલાવેલા છે. એટલે 2 દિવસથી લોકો વડોદરા શહેરમાં છે. આપણે એમને વિશ્વામિત્રી નદી જે ફ્લડ મિટિગેશન મેજર્સ પર જે વડોદરા કોર્પોરેશને કામ કરેલા એ એમને બતાવ્યા છે. સાથે સાથે આજવા સરોવર, ફતાપુરા સરોવર, બેણા ખાતે સૂર્યા અને વિશ્વામિત્રી નદીનું સંગમ સ્થળ, શહેરમાં 1-2 લોકેશનો પર નદીનું વહેણ આપણે બતાવ્યું છે. સાથે મહીસાગર જે વડોદરા શહેરનો સૌથી મોટો સ્ત્રોત છે કે જ્યાંથી આપણે સૌથી વધુ પાણી મેળવીએ છીએ એ એમને બતાવેલા છે. જૂની ઇન્ટેક વેલ છે, આપણા ફ્રેન્ચ વેલ છે, એ પદ્ધતિ એમને બતાવેલી છે. તમામ બાબતોને એમણે નિરીક્ષણ કર્યું છે. હાલમાં છેલ્લે એમને સ્કાડા રૂમ વડસર ખાતે લાવવામાં આવ્યા છે. અને જે આપણે અગાઉ સ્માર્ટ સિટીની અંદર શાળા ફેઝ 1 અને ફેઝ 2ના જે પ્રોજેક્ટ કર્યા હતા અને જે સ્કાડા મોનિટરિંગ સિસ્ટમ છે એ આપણે એમને આજે બતાવી છે. જેનાથી તેઓ ખુશ પણ છે અને એમાં કેટલાક એમણે સજેશન હાલમાં પણ કર્યા છે. અને સાથે તેઓનું માનવું છે ચોક્કસથી કે વડોદરા કોર્પોરેશન ખૂબ સારી રીતે કામ કરે છે અને સારા પ્રોજેક્ટ ઉપર આપણે કામ કરતા હોઈએ છીએ. અને જે આપણે કામગીરી કરી છે તેની તમામ માહિતી અને ડેટા સ્વરૂપે એમને આપણે સુપરત કરીશું. સાથે એમને અન્ય કોઈ માહિતીની જરૂર પડશે તો એ પણ આપણે એમને આપીશું. અને આવનારા દિવસોમાં વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ, એનર્જી કન્ઝપ્શન, ઝીરો નેટ એનર્જી તરફ અને ફ્લડ મિટિગેશન, આ બધા બાબતો ઉપર તેમના પાસેથી એમના વેલ્યુએબલ સજેશન લઈશું. ખૂબ સિનિયર પ્રોફેસરો છે, તેમનું માર્ગદર્શન વડોદરા શહેરને ચોક્કસથી મદદરૂપ થશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે.